हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव जी। सनातन धर्म की जय हो। मित्रों, કૃષ્ણ ભગવાન મથુરામાં જન્મ લે છે અને પછી શ્રાવણ વદ આઠમના દિવસે અને વસુદેવ એમને ટોપલામાં મૂકીને ગોકુળમાં મૂકી આવે છે, નંદ બાવાના ઘરે, જશોદા માતાના ઘરે. ત્યાં કૃષ્ણ ભગવાન બાળક સ્વરૂપે છે અને મામા કંસને ખબર પડે છે કે કનૈયો ત્યાં છે અને ત્યાં મોટો થઈ રહ્યો છે. તો કંસને બહુ ડર હતો કે એ મોટો થશે તો મને ખતમ કરી નાખશે. તો કંસ એમને મારવા માટે ઘણા પ્રયાસો કરે છે. એમાં માસી ભૂતના હોય છે, એને કંસ લાલાને મારવા માટે મોકલે છે. અને માસી ભૂતના ગોકુળમાં કંસના કહેવાથી જાય છે અને સરસ ગોપીનું રૂપ લઈને જાય છે. અને માતા જશોદા ઘરે હોય છે અને લાલો પણ પારણામાં પોઢેલા હોય છે, કનૈયો. અને માસી ભૂતના ગોપીનું રૂપ લઈને જાય છે અને માતા જશોદા જોડે સારી સારી વાતો કરે છે અને કે હું લાલાને રમાડવા આવે છે. લાલો બધાને બહુ વાલો હતો અને લાલાને રમાડવા બહુ ગોપીઓ અને ગોકુળના લોકો આવતા હતા જોવા. તો માતા જશોદાને તો એવું કોઈ ખ્યાલ નહોતો કે આ રૂપ બદલીને આવી છે. તો થોડી વાર બેસે છે અને પછી માતા જશોદા છાશ કરતા હોય છે. કાનાને બહુ માખણ વાલું હતું, દહીંને માખણ. મિત્રો, તો માતા જશોદા છાશ બનાવવા માટે એમને ગોળીમાં માખણ બનાવવા માટે છાશ કરવાની છે. તો ગોળીમાં દહીં પૂર્યું છે અને ઉપર રવા મૂક્યો છે અને દોરડો બાંધીને છાશ કરવાની તૈયારી કરે છે. અને કંઈક કામ યાદ આવી જાય છે તો એ બહાર જાય છે અને માસી ભૂતના જે છે, માસી થઈને આવી છે, સારું રૂપ લઈને ગોપીનું. અને જશોદા માતાને કહ્યું, તમારે કામ હોય તો જાઓ, હું લાલાને ધ્યાન રાખું છું, લાલાને હું રમાડીશ, રડશે તો, જાગશે તો હું રમાડીશ, તમે જાઓ તમારે કામ હોય તો. જશોદા માતાજીનો તો ખ્યાલ નથી હોતો, સારું રૂપ લઈને આવી હોય છે ભૂતના. એને એમ કંઈ તકલીફ ના લેવી પડે ને હું લાલાને ખતમ કરી નાખું. તો માતા જશોદાને એવો વિશ્વાસ આપે છે કે તમે જાઓ, હું ધ્યાન રાખીશ લાલાનો. તો મા જશોદા કામ અર્થે બહાર નીકળે છે. થોડું ગાયો બહુ હતી એમને, મિત્રો, દેશી જીવન હતું. તો કોઈ કામ અર્થે બહાર જાય છે માતા જશોદા. તો એનો લાભ લઈને માસી ભૂતના છે ને લાલાને શું કરે છે, સ્તનપાન કરાવે છે કે અને એના ઝેર લગાવી દેશે. એવું ખતરનાક ઝેર કે માણસને સુગંધ આવી જાય ને તો બી મરી જાય. તો એવું ઝેર લગાવીને લાલાને ખોળામાં લઈને સ્તનપાન ધાવણ ધવરાવા લે છે. કૃષ્ણ ભગવાન તો પૂરણ બ્રહ્મ હતા, મિત્રો, બાળક સ્વરૂપે લીલા કરતા. એ વખતે જ્યારે એમનો જેલમાં જન્મ થયો ને, તો વાઘ ને સિંહ અને સર્પને બધા કૃષ્ણ ભગવાન જોડે આવ્યા હતા અને કહે છે કે ભગવાન, અમારા લાયક કંઈ સેવા હોય તો કહો. તો એ વખતે તો પ્રભુ કહે છે કે અત્યારે મારે તમારી જરૂર પડશે, હું તમને બોલાવીશ, ત્યારે હાજર થજો. અત્યારે તમે સેવામાં આવ્યા બરાબર, તમારો આભાર, પણ હું જ્યારે કહું ત્યારે તમે હાજર થજો. તો માસી ભૂતના જ્યારે કૃષ્ણ ભગવાનને સ્તનપાન કરવા ધવરાવવા માટે લે છે ને, ઝેર લગાવીને, તો કૃષ્ણ ભગવાન એ વખતે વાઘ ને સિંહને આવ્યા હતા ને કે અમને સેવાની મોકો આપજો. તો એમને બોલાવે છે, મિત્રો, અને કહે છે કે સિંહ, વાઘ અને સર્પ લોકો, તમે આવી જાઓ અને માસીના ઈચ્છા છે પૂરી કરો. તો કાનો તો ખાલી ખોળામાં હોય છે, પણ વાઘ ને સિંહ માસી ભૂતનાના સ્તનપાન કરવા લાગે છે. તો ઝેર તો સાપને તો શું ઝેર કરવાનું હતું. તો એ રીતે વાઘ, સિંહ અને સાપ માસી ભૂતનાનું ધાવણ દાવે છે. તો લોહી પણ ચૂસી લે છે વાઘ ને સિંહ.
અને માસી ભૂતના છોડાવવા ઘણું મથે છે, પણ લાલો તો લાલો છે. તો એ રીતે માસી ભૂતના કમજોર થઈ જાય છે. વાઘ ને સિંહને એમનું દાવણ તો શું, પણ એમના શરીરમાં જે રુધિર હોય છે એ પણ ચૂસી લે છે મિત્રો. તો બહુ ખતરનાક હતી માસી ભૂતના, બહુ શક્તિવાળી હતી, પણ એની શક્તિ ખતમ થઈ જાય છે. સિંહ, વાઘ અને સર્પ એમને દાવણ દ્વારા ખેંચી લે છે બધું શરીરમાંથી. જે રીતે કમજોર જે થઈ જાય છે. માતા જશોદા બહાર છે, એમને તો ખ્યાલ જ નથી અંદર શું બની રહ્યું છે, એ તો કામ કરવા ગયા છે. અને પછી કૃષ્ણ ભગવાન એ માસી પૂતનાને મોટું રૂપ લઈને એ માસી પૂતના જે ગોળી હોય છે ને દહીં પૂરી હોય છે, સાસ કરવાનું ચાલુ હોય છે, અધૂરું મૂકીને માતા જશોદા બહાર ગયા હોય છે મિત્રો. તો એ ગોળીમાં એનું મોઢું ગાલી દે છે અને પગ અદ્ધર રહે છે. મોઢું નીચે ને પગ અદ્ધર માસી પૂતનાનું. અને કૃષ્ણ ભગવાન હતા એમના એમ પારણામાં સૂઈ જાય છે મિત્રો. અને માતા જશોદા અંદર આવે છે થોડી વાર રહીને. માસી પૂતના તો ખતમ થઈ ગયા હોય છે. સિંહ, વાઘ ને સર્પ બધા લોહી એમનું પૂછી લે છે ને એમના એમ ખતમ થઈ જાય છે. તો માતા જશોદા ઘરમાં પ્રવેશ કરે છે અને જુએ છે તો લાલો તો ઊંઘ્યો છે આરામથી, કનૈયો. પરંતુ માસી છે ને, માસીનું મોઢું અંદર છે ગોળીમાં અને પગ અદ્ધર છે. તો માતા જશોદા જુએ છે કે અરે ગાંડી, આને માખણ ખાવું હોય તો મને કહેવાય નહીં, આવું શું કામ કર્યું છે આને, જલ્દી બહાર કાઢો. એનું મોઢું અંદર ફસાઈ જ ગયું હોય છે. તો માતા જશોદા નીકાળી શકતા નથી અને આજુબાજુથી ગોપીઓને બોલાવે છે, આવો ને જલ્દી, મારા આ ગોળીમાં 3 રવાયા થઈ ગયા છે. કેમ કે એક રવાયો હતો ઉપર અને માસી ભૂતનાના પગ અદ્ધર હતા, 2 પગે અને રવાયો 3 રવાયા થઈ ગયા હતા. કે મારે એક ગોળીમાં 3 રવાયા થયા છે, એક ગોળીમાં 3 રવાયા થાય છે. તો આવો ને બહેનો તમે. તો બધા આવે છે અને મથીને બહાર કાઢે છે માસી ભૂતનાને અને બધા ઠપકો આપે છે, મરી ગઈ છે. કે આને ખાવું હોય તો કહેવાય નહીં જશોદામાં કે હું આપત. હા તો એને ચોરી છુપીથી ખાવા જઈને ગોળીમાં એનું ગળું ફસાઈ ગયું તો એના પ્રાણ જતા રહ્યા છે બોલો. તો કૃષ્ણ ભગવાને આવી લીલા કરી હતી મિત્રોને, માસી ભૂતનાને આવી રીતે ખતમ કરી હતી, કોઈને ખબર બી ના પડી. અને કંસ એ ખ્યાલ આવે છે તો એ ઘણો ક્રોધે ભરાય છે કે આવો કોણ છે, કઈ રીતે માસી ભૂતના તો બહુ બાળક. તો કંસને અંદરથી ડર પેસે છે કે માસી ભૂતનાને ખતમ કરી તો એ જેવો તેવો નહીં હોય. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય હો, સનાતન ધર્મ કી જય હો. જય બાબા રામ.